છે એ એક મહત્વના સેક્ટર પર નજર કરવી છે અને એ છે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ. કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા નવી ગાડી ખરીદનારાઓ માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની જે વર્ષની મર્યાદા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે અને આને કારણે આજે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓની અંદર તેજી છે. તો સુપ્રીમ કોર્ટનો આદેશ શું છે અને કેમ આ શેર્સની અંદર તેજી આવી રહી છે એની વિગત સાથે જોડાયા છે CNBC TV18ના યશ જૈન. યશ, સ્વાગત CNBC બજારમાં આપનું. અને સૌથી પહેલાં તો સુપ્રીમ કોર્ટે શું ઓર્ડર આપ્યો છે અને શું ઇમ્પ્લિકેશન છે ને આજે આપણને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર દેખાઈ રહ્યા છે? જો આપણે આજે અગર જે કરંટ રેગ્યુલેશન્સ છે એમાં જોઈએ તો એક નવી ગાડી કોઈએ લીધી હોય કે એક ટુ વ્હીલર લીધો હોય એના સાથે એક મોટર ઇન્સ્યોરન્સ પોલિસી આવે, જેમાં એક જે કમ્પલસરી લેવું પડે મોટર ઇન્સ્યોરન્સના અંડરમાં એ છે મોટર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી. આજે અગર કરંટ રેગ્યુલેશન્સમાં જોઈએ તો આ 3 વર્ષ માટે કમ્પલસરી લેવું જ પડે છે ફોર વ્હીલર્સ માટે અને 5 વર્ષ માટે લેવું પડે છે ટુ વ્હીલર્સ માટે. અને એનું જે પ્રીમિયમ હોય એ 3 વર્ષ માટે જે કે ફોર વ્હીલર્સ માટે છે અને 5 વર્ષ માટે જે કે ટુ વ્હીલર્સ માટે છે એ આખું પ્રીમિયમ એક સાથે ભરવું પડે છે ગ્રાહકને જે પણ ગાડી લે છે કે ટુ વ્હીલર લે છે. સુપ્રીમ કોર્ટે એમના ઓર્ડરમાં આ કીધું છે કે આજે 3 અને 5 વર્ષનો પીરિયડ છે એમાં એક વર્ષ વધારો કરવામાં આવશે. એનું મતલબ આ છે કે આ ઓર્ડર પછી અગર કોઈ ફોર વ્હીલર ખરીદી કરે છે તો એને મોટર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ 4 વર્ષ માટે લેવું પડશે, જે આજે 3 વર્ષ છે. અને ટુ વ્હીલર અગર કોઈ નવું લેશે તો એના ઉપર મોટર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એ માણસે 6 વર્ષ માટે લેવું પડશે અને પ્રીમિયમ પણ એનું સાથે ભરવું પડશે. આનાથી પોઝિટિવ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ જે કે ICICI લોમ્બાર્ડ, ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ, ગો ડિજિટ માટે એટલા માટે છે કેમ કે આ બધી કંપનીઓને 1 વર્ષનું પ્રીમિયમ વધારે લેવામાં મળશે, જે કે એક કમ્પલસરી બેસિસ ઉપર આ કંપનીઝ કલેક્ટ કરી શકશે. આના માટે આ બધી કંપનીઝ માટે પોઝિટિવ છે. પણ આ એક જે મૂવ છે એ ઇન્સ્યોરન્સ કોસ્ટ જે હોય છે બધી વ્હીકલ્સમાં ઉપર એમના ઉપર 25-30% વધારો આપવામાં લાવશે. સૌથી વધારે આ પોઝિટિવ છે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ માટે, કેમ કે એમનું શેર જે છે મોટર થર્ડ પાર્ટીમાં સૌથી વધારે છે 43%, ICICI લોમ્બાર્ડનું શેર છે 20%, ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સનું શેર છે 14%. તો એક સાઈડ ઉપર બધી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે એક બહુ મોટો પોઝિટિવ મૂવ છે. પણ જે OEM છે, વ્હીકલ મેન્યુફેક્ચરર્સ છે, જેમ કે ફોર વ્હીલર કંપનીઝ, ટુ વ્હીલર કંપનીઝ, એમના માટે માઇલ્ડ નેગેટિવ છે કેમ કે કોસ્ટ ઓફ વ્હીકલ ઓનરશિપ 1-2% વધી જશે. તો એમના માટે એક સ્મોલ નેગેટિવ છે. પણ ડેફિનેટલી બધી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે બહુ મોટો પોઝિટિવ છે કેમ કે 1 વર્ષનું પ્રીમિયમ વધારે લેવા મળશે એમને. જી યશ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર